255 સબસ્ક્રાઈબર થઈ ગયા છે બાળકો। આજે ચેલેન્જનો ત્રીજો દિવસ છે, માત્ર 15 સબસ્ક્રાઈબર ઘટી રહ્યા છે, તો મને વિશ્વાસ છે કે તમે 15 સબસ્ક્રાઈબર આ વિડીયો જોયા બાદ તમે ચોક્કસ કરી નાખશો, એટલે કે 4 જ દિવસમાં આપણી ચેલેન્જ પૂરી થઈ જશે એવી મને આશા છે। તો બાળકો, હું પાર્થ રામાણી, આજે આપણે ગણિતનું ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 વિભાગ બી ની અંદર જે દાખલા અમુક રહી ગયા હતા આગલા લેક્ચરની અંદર એ અત્યારે પૂરા કરશું। જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં। બીજી વાર જોતા હોય તો લાઈક તો કરી જ નાખજો, સાથે સાથે કોમેન્ટ પણ કરી નાખજો, વિડીયોમાં મજા આવે તો। ચાલો જોઈએ બાળકો, પહેલો પ્રશ્ન શું છે? સોરી, 32મા નંબરનો પ્રશ્ન। ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો બી કાટખૂણો છે। કેવો ખૂણો છે? કાટખૂણો। બી કાટખૂણો છે અને ત્રિકોણ એબીસી ની અંદર બી કાટખૂણો છે। ઓકે, બી કાટખૂણો છે, એબી બરાબર 24 અને બીસી બરાબર 7 સેન્ટીમીટર હોય તો tan sin c અને tan c ની કિંમત મેળવવાની કીધી છે। પહેલા શરૂઆતની અંદર શું કરશું? સરસ મજાનો એક કાટકોણ ત્રિકોણ દોરી નાખી। કાટકોણ ત્રિકોણનું જૂનું અને જાણીતું આપણું નામ આપી દે એબીસી। ખૂણો બી કાટખૂણો કીધો એટલે 90 અંશનો દોરી નાખ્યો મેં। ખાસ યાદ રાખજો કે બી કાટખૂણો કીધો છે તો અહીંયા જ આવવો જોઈએ, એટલે કે ખૂણો બી 90 અંશનો થવો જોઈએ। જો નહીં થાય તો તમારી રકમમાં જે જવાબ છે એમાં ફેરફાર થશે। ચલો, એબી કેટલા છે? 24 સેન્ટીમીટર સરજી। ઓકે, ગુડ। બીસી કેટલા છે? 7 સેન્ટીમીટર છે। સરસ। શું ગોતવાનું છે? સાઇન સી અને ટેન સી। પાયથાગોરસ નામના ભાઈ એક થઈ ગયા હતા, એને એક પ્રમેય આપ્યો તો કદાચ તમને યાદ હોય તો યાદ જ હશે। તો શું પ્રમેયની અંદર કીધું કે સાહેબ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય। કર્ણ એટલે કોણ થાય? મહાભારતનો નહીં પણ કાટખૂણાની સામેની બાજુની જે હોય એને કર્ણ કહેવાય। ખાસ યાદ રાખજો। ઘણા વિદ્યાર્થીઓ શું લખી નાખે, અમુક દાખલાઓની અંદર ખૂણો સી કાટખૂણો કીધું હોય ને તો 80 નો સ્ક્વેર કરી નાખે। 80 નો સ્ક્વેર ની નો થાય। રેડી? તો શું લખશું? આ કર્ણ કોણ છે? 80 છે। 80 નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર। સરસ મજાનો દાખલો આપ્યો છે, એમાં કિંમત મૂકી દે। એબી એટલે કેટલા છે? 80 તો ખબર નથી, એબી એટલે આપણે ખબર છે એબી છે 24 સેન્ટીમીટર નો સ્ક્વેર પ્લસ બીસી એટલે સરજી 7 છે। 7 નો સ્ક્વેર 24 નો સ્ક્વેર 576 અને 7 નો 49, ટોટલ કરશો એટલે 625 આવશે। મને વિશ્વાસ છે। શું કામ? તો કે આ પાયથાગોરસની ત્રિપુટી છે। 625 નું વર્ગમૂળ કાઢો એટલે તમને એસી કેટલા મળશે? 25 સેન્ટીમીટર। કેટલા મળશે? 25 સેન્ટીમીટર। એસી તમને 25 મળ્યા। હવે શું મેળવવાનું કીધું? સાઇન સી। તો લખો સાઇન સી નું સૂત્ર। સાઇન સી બરાબર શું થાય? સાબાના છેદમાં કર્ણ। સાબા એટલે લખી દો, ઉભા રહેજો, ક્યાં વ્યા ન જતા। સી ખૂણો, અહીંયા શું લખ્યું? સાઇન સી। તો સી ખૂણાની સામેની બાજુ કોણ થાય? સર એસી થાય। કોણ થાય? એસી થાય। તો એસી ને આપણે શું કરશું? સોરી, એબી થાય। તો એબી ને આપણે શું કરશું? લખશું એબી। એબી ના છેદમાં કર્ણ કોણ છે? હમણાં જ કીધું સર એસી। એબી ની કિંમત 24 ના છેદમાં કર્ણ કેટલા છે? 25। ટેન સી, ટેન્શન નો ટેન સી। ટેન નું સૂત્ર શું થાય? સાબાન છેદમાં પાબા। સરસ, વેરી ગુડ, આવડી ગયું, હોશિયાર થઈ ગયા। કોની સામેની બાજુ શું આપ્યું છે અહીંયા? સી। સી ની સામેની બાજુ કોણ થાય? એબી। પાસેની બાજુ કોણ થાય? બીસી। એબી એટલે 24 ના છેદમાં 7। આ તમારો દાખલો પૂરો। ત્યાર પછીનો બીજો દાખલો, કિંમત શોધો। 5 cos સ્ક્વેર 60। cos સ્ક્વેર ની કિંમત, cos 60 તો કે 1/2 આખાનો સ્ક્વેર પ્લસ 4 sec વર્ગ 30। sec વર્ગ 30 એટલે કે cos નો વ્યસ્ત થાય। cos 30 એટલે કે √3/2 એનો વ્યસ્ત 2/√3 નો સ્ક્વેર। નો યાદ હોય તો કોષ્ટક યાદ કરી લેજો। tan 45 એટલે 1 નો વર્ગ। એવું લાગે ત્યારે કોષ્ટક યાદ હોય તો તમારા પેપરની અંદર ડાયરેક્ટ લખી નાખવું, પછી દાખલા ગણવા। sin 30 1/2 cos 30 √3/2 cos નું વ્યસ્ત sec ઉપર લખ્યું। સદરૂપ આપો। 5 ના 5 એમનો, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 પ્લસ 4 ના 4 એમનો, 2 નો વર્ગ 4, વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે ખાલી છેદમાં કેટલા આવશે? 3 માઇનસ 1 નો વર્ગ એમનો, છેદમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 પ્લસ વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે ખાલી કેટલા આવશે? 3, 2 નો વર્ગ 4। ઉપર નીચે બેયને વર્ગમૂળ લાગે, સોરી વર્ગ થાય, ખાલી ઉપરને એક વર્ગ કરીને બાકીનું મૂકી દેવાનું નથી। ખાસ તકેદારી રાખજો, ધ્યાન રાખજો। 5 એકા 5 છેદમાં 4 પ્લસ ચોકે ચોકે થાંભલા નહીં બાળકો 16 છેદમાં 3 માઇનસ 1 ના છેદમાં 4 ના છેદમાં 4।
4 4 ઉડી જાય, ઘણા 0 લખે, 0 નો બાળકો કેટલા આવશે? 1. કેટલા આવે? 1. એટલે આવશે કેટલું? 5/4 પ્લસ 16/3 માઇનસ 1. હવે શું કરશું? જુઓ તો ચોકડી ગુણાકાર 5 તેરી 15 પ્લસ 16 ચોક 64 માઇનસ 3 ચોકું 12. બધાની છેદમાં કેટલા આવશે? 12. સરવાળો કરો 15 અને 64 79 માઇનસ 12/12. 79 માઇનસ 12/12 79 માંથી 12 બાદ કરો, 9 માંથી 2 જાય તો 7, 7 માંથી 1 જાય તો 6. તમારો જવાબ આવશે 67/12. કેટલો આવશે? 67/12. જોઈ લેજો, થોડુંક કદાચ ભેગું લાગતું હોય કારણ કે દાખલાનું થિયરિકલ કેલ્ક્યુલેશન થોડુંક મોટું છે. રેડી? ચાલો લઈ લ્યો સ્ક્રીનશોટ, જોઈ લ્યો. ન સમજાય તો કોમેન્ટમાં મને જણાવજો કે સર ન સમજાણું આ વસ્તુ, તો તમને ફરીથી કોમેન્ટમાં અથવા તો એમાં તમને સમજાવી દઈશ. ત્યાર પછીનો દાખલો, એક થાંભલો જમીન પરથી કાટ ખૂણે છે. સરસ મજાનો એક થાંભલો દોરી દઉં, આ બાજુ દોરું. થાંભલો જમીન પરથી કાટ ખૂણે, આ જમીન કાટ ખૂણે એટલે 90 અંશનો ખૂણો. આ થાંભલાથી 20 મીટર દૂર આવેલા સ્થળે થાંભલાની ટોચ 20 મીટર દૂર કીધું. કેટલું કીધું? 20. અહીંયા 20 સેન્ટીમીટર અથવા સોરી 20 મીટર, આટલું. 20 મીટર દૂર આવેલા થાંભલાની ટોચના ઉચ્છેદ કોણ 60 અંશ આપ્યું. અહીંથી થાંભલાની ટોચ, એટલે થાંભલાની ટોચ ઉપર આવે ને, થાંભલાની ટોચ ક્યાં આવે? ઉપર. જમીનથી ટોચ વચ્ચેનો ઉચ્છેદ કોણનું માપ આપ્યું? 60 અંશનું. તો થાંભલાની ઊંચાઈ શોધો, આ ગોતવાની છે. સરસ મજાનું નામ આપી દો, જૂનું જાણીતું આપણું જે રોજિંદા જીવનમાં વપરાય છે, ABC. આ તમારે ગોતવાનું છે, થાંભલાની ઊંચાઈ. આ ચેપ્ટરના દાખલા બધા એવા છે, તમને આકૃતિ આવશે તો દાખલા થશે, નકર નહીં થાય. કહી નહીં તો અહીં નહીં, અહીં નહીં. લખી AB બરાબર શું છે? થાંભલાની ઊંચાઈ જે આપણે ગોતવાની છે, તેથી AB બરાબર કેટલા? તમે કયો એટલા. કેટલા રે કેટલા? તમે કયો એટલા. જુઓ, આ બાજુનું માપ આપ્યું છે, એટલે કે ખૂણાની પાસેની બાજુનું માપ આપેલું છે સરજી. સામેની બાજુનું માપ તમારે ગોતવાનું છે. તો સાબા પાબા કોણ આવે? તો કે સાહેબ tan આવે. tan C બરાબર સાબાના છેદમાં પાબા. હમણાં જ આપણે જોયું આગળના દાખલામાં. ખૂણા C ની સામેની બાજુ કોણ થાય? જુઓ તો AB. પાબા કોણ થાય? આની બાજુમાં BC. C ખૂણો કેટલાનો છે? 60 અંશનો. C ખૂણો કેટલાનો છે? 60 અંશનો. શું કામ કયું સૂત્ર મૂક્યું? ખબર પડી? તમને માહિતી ખૂણાની પાસેની બાજુ આપી હતી, સામેની બાજુ તમારે ગોતવી હતી, તો એવું સૂત્ર મેં લીધું કે જે સામેની બાજુ અને પાસેની બાજુ બંને આવે. કારણ કે એક માપ તમને પાસે ખૂણાની પાસેની બાજુ આપી હતી અને સામેની બાજુનું માપ તમારે ગોતવાનું હતું. એટલે મેં ટેનનું સૂત્ર લીધું. તમે એમ થાય સાહેબ સાઈનનું શા માટેનું લીધું? સાઈનનું લીધું તો સામે બાજુ છેદમાં કર્ણ, આ લંબાઈ ગોતવાનું થાત, એનો મારે કઈ જરૂરિયાત છે નહીં. કોસ લીધું હોત તો પાબાના છેદમાં કર્ણ આવત, એટલે કે કર્ણની મારે કિંમત કે જરૂરિયાત જ નથી, તો પાયથાગોરસ મૂકવાની જરૂર જ નથી. તમને શું માંગ્યું છે અને તમને શું આપ્યું છે એના આધારે આખો દાખલો થાય. અહીંયા મને થાંભલાની ઊંચાઈ માંગી છે અને થાંભલાથી કોઈ એક બિંદુ પાસેનું અંતર 20 મીટર આપ્યું છે, એટલે ખૂણા C ની સામેની બાજુ અને પાસેની બાજુ, એટલે કે એ બંને ખાલી ટેનમાં જ આવે, એટલે મેં ટેનનું સૂત્ર લખ્યું. કેમ કે સાહેબ હું કોસનું સૂત્ર મૂકું તો હાલે, ખોટું ન પડે. કોટનું સૂત્ર મૂકશો તો હાલશે, જવાબ આવી જશે, ખોટું પડશે નહીં. tan 60 ની કિંમત કેટલી થઈ જાય કયો તો મને? √3. AB કેટલા છે? નથી ખબર સર. BC કેટલા છે? 20. AB ને સૂત્ર કરતા બનાવો. AB ને સૂત્ર કરતા બનાવો. બાજુ ભાગાકારમાં છે, બાજુ આવે તો ગુણાકારમાં. લખાય આમ બાળકો 20√3 મીટર બરાબર AB. આ પરથી કહી શકીએ શું? તમે કહી શકો આ પરથી અમે એમ કહી શકીએ કે થાંભલાની લંબાઈ અથવા થાંભલાની ઊંચાઈ કેટલી છે બાળકો? થાંભલાની ઊંચાઈ 20√3 મીટર છે. થાંભલાની ઊંચાઈ કેટલી છે? 20√3 મીટર. રેડી? ચાલો ત્યાર પછીનો દાખલો આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે લાકડાનું નળાકાર બંને બાજુ નળાકારમાંથી બંને બાજુએ અર્ધગોલક કાપ કાઢી એક લાકડાનો 100 પીસ બનાવે છે. નળાકાર છે એમાંથી ઉપર નીચે બેમાંથી અર્ધગોલક કાઢી અને એક 100 પીસ બનાવે છે. જો નળાકારની ઊંચાઈ 10 હોય, પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય, તો 100 પીસનો કુલ પૃષ્ઠફળ ગોતો. શું ગોતો? પૃષ્ઠફળ. તો લખી નાખી પેલા નળાકાર માટે ઊંચાઈ કેટલી આપી છે? h બરાબર 10 સેન્ટીમીટર. ત્રિજ્યા કેટલી આપી છે? r બરાબર 3.5 સેન્ટીમીટર. ઊંચાઈ આપી છે તમને અને ત્રિજ્યા આપેલી છે. શું કીધું? 100 પીસનું પૃષ્ઠફળ. તો લખ નાખો અહીંયા 100 પીસનું
કુલ પૃષ્ઠફળ કેટલું થાય તો કે નળાકારનું અથવા નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલક કાઢી લેવામાં આવેલું છે, એટલે બે અર્ધગોલક ઉપર નીચે બે છે, તો બેયના અર્ધગોલકનું વક્ર સપાટીનું શું લાગશે? પૃષ્ઠફળનું સૂત્ર લાગશે 2 ગુણ્યા 2πr². 2πr². ઉપર નીચે છે અર્ધગોલક છે, ગોલક હોય તો 4πr² આવે, અર્ધગોલક છે એટલે 2π લખ નાખ્યું, અડધું કરી નાખ્યું. રેડી? સોરી, ડાયરેક્ટ સૂત્ર ક્યાં મૂકવાનું હતું? આ લખશું 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. સૂત્ર મૂકો. નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું થાય? 2πrh. 2 ગુણ્યા અર્ધગોલક 2πr². કિંમત પેલા બેમાં કોમન શું નીકળે તો કે 2πr લખી નાખો. 2πr વધ્યું કેટલું? h પ્લસ 2 ના 2 એમ નમ અને એક r. કોમન કેટલું કાઢ્યું જોવો તો 2πr અને આમાંથી 2πr બે એમ નમ રાખ્યા, બેમાં હરખું હતું કોમન કાઢી લીધું. હવે કિંમત મૂકો. 2 ગુણ્યા 22/7. r કેટલા છે તો કે 3.5 છેદમાં 10 લખી નાખું. 35/10 ઊંચાઈ કેટલી છે 10 પ્લસ 2 ગુણ્યા 35/10 સેન્ટીમીટર સ્ક્વેર. પૃષ્ઠફળ કીધું એટલે સ્ક્વેર આવે, ઘનફળ કીધું તો ઘન લખત, એકમ ખાસ ભૂલાય નહીં. આ દાખલો તમને લખાઈ ગયો હશે તો હું આને ઇરેઝ કરી નાખું, કારણ કે આગળ મારે ગણતરીમાં દાખલાની જરૂર પડશે નહીં, પણ આગલા દાખલા માટે જગ્યાની જરૂર પડશે. રેડી? જુઓ 2 ગુણ્યા 22/7 ગુણ્યા 35/10 કૌંસમાં 10 પ્લસ 2 ગુણ્યા 35/10. ઓલો સ્ટેપ એમનો લખી નાખો અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર. 5 × 7 = 35, 5 × 2 = 10, 5 5 કટ. સમજાણું? શું કર્યું? 5 × 7 = 35, 5 × 2 = 10, 5 × 2 = 10, સોરી 2 × 5 = 10, 5 × 5 = 10, તો 2 × 5 = 10 કરો તો એ બધું સરવાળે હરખું જ થાય. તમે આમ કાન પકડો કે આમ કાન પકડો, રેડી? તમને છેદુદાત આવડતા જશે. 22/22 એમ નામ કૌંસમાં શું આવશે? 2 × 5 = 10, 5 × 7 = 35, 10 ને 7, 2 × 5 = 10, 5 × 7 = 35, 10 ગુણ્યા 7 17 સેન્ટીમીટર સ્ક્વેર. 17 નો 22 સાથે ગુણાકાર કરો. 17 × 2 = 34/4, 3 17 × 1 = 17, 17 × 2 = 34/4 સેન્ટીમીટર સ્ક્વેર લખી નાખું એમનું. 17 × 2 = 34/4, 3 17 × 2 = 34, 34 ને 3 37. તમારો જવાબ આવશે 374 સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? જોઈ લ્યો દાખલો, કઈ વાંધા વાંચકાય તો કહેજો. 374 સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? ત્યાર પછીનો દાખલો જોવો આગળ કે 7 સેમી ધારવાળા સમઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો ગોલક કંડારવામાં આવે તો ગોલકનું ઘનફળ કેટલું થાય? રેડી? તો 7 સેમી ધારવાળા સમઘનમાંથી 7 સેન્ટીમીટર ધારવાળા સમઘન કીધું તો પેલા આપણે સમઘન દોર નાખી, બધી બાજુના માપ કેવા હોય? સમાન હોય. 7 સેન્ટીમીટર સમઘન વાળો આપ્યો છે ને એમાંથી મહત્તમ બાજુ વાળો એક અર્ધગોલક કંડારવામાં આવે. શું કરવામાં આવે? અર્ધગોલક કાપવામાં આવે. તો આનો અર્થ એમ કે બાળકો અર્ધગોલકનું જે વ્યાસ છે આ તમને કેટલો મળ્યો? 7 સેન્ટીમીટર. કેટલો મળ્યો? 7 સેન્ટીમીટર. કારણ કે સમઘનની જે લંબાઈ હતી એ અર્ધગોલક માટે શું થઈ ગયો? વ્યાસ. તો અહીં લખી નાખું અર્ધગોલક માટે ત્રિજ્યા r બરાબર 7/2. એકમ શેમાં આપ્યો છે? સેન્ટીમીટર. તો સેન્ટીમીટર લખી નાખું. ગોલકનું તમને કીધું છે ગોલકનું
ઘનફળ, ગોલકનું ઘનફળ શું સૂત્ર થાય? 4/3 પાય r ઘન, 4/4/3 22/7 r ની કિંમત કેટલી આપી? 7/3 ગુણ્યા 2 ગુણ્યા 7/2 સેન્ટીમીટર ઘન. 7 7 ઉડી જશે, 11 દુ 22, 2 દુ 4, વધ્યા કેટલા? 11 દુ 22 છેદમાં 3 ગુણ્યા 49/2, 11 એકા 11, 11 દુ 22, 11 ગુણ્યા 49/3. જવાબ તમારો આવશે, એકમ તમારો આવશે સેન્ટીમીટર ઘન. 49 એકા 49, 9 વધાવી 4, 49 એકા 49, 49 માં 4 એડ કરો એટલે 53. 539 ભાગ્યા 3 કરી નાખી, 3 એકા 3, 2 3, 7 તેરી 21, 8 તેરી 24 એટલે 21 2 9, 8 તેરી 24, 9 તેરી 27, 2 ભાગનો લેલો 0.0, 6 દુ 12, 6 તેરી 18, 100 ને આ બાજુ લખી દઉં, 179.6 સેન્ટીમીટર ઘન. શું જવાબ આવ્યો? 179.6 સેન્ટીમીટર ઘન. આ બાજુ ભાગાકાર કર્યો તો પણ એની કાંઈ તમારી જરૂરિયાત છે નહીં. રેડી? ત્યાર પછી 37 નંબરનો દાખલો. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો L બરાબર તમને આપ્યા છે 125, N આપ્યા 68, CF આપ્યા તમને 22, F આપ્યા છે. ગોતવાનું મધ્યસ્થ, બસ અમને એ કહ્યું તમારે ગોતવાનું શું, બાકી તમે બીજી માથાકૂટ ન કરો. M બરાબર L પ્લસ N/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. સૂત્ર યાદ છે ને? L કેટલા છે? જુઓ તો 125 પ્લસ N કેટલા છે? 68/2 માઇનસ CF કેટલા છે? 22 ગુણ્યા 20, H કેટલા આપ્યા છે? 20, 20 કટ. સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. આ તો દાખલો તમને આવડતો જ હશે. 34 દુ 68 માઇનસ 22, 125 પ્લસ 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, 7 3 137. મધ્યસ્થ તમારો કેટલો મળ્યો બાળકો? 137. રેડી? તો બાળકો અહીંયા સુધી રાખીએ છીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બાળકો અહીંયા સુધી રાખીએ. મળીએ નવા લેક્ચરની અંદર નવા સેશન સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય સિયા. फिर मिलेंगे चलते चलते. પણ વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને ખાસ શેર કરવાનું બાળકો ભૂલતા નહીં. ગાલા અસાઇનમેન્ટની અંદર તમારું વિજ્ઞાનનું મટીરિયલ એટલે કે વિજ્ઞાનનું જે અસાઇનમેન્ટ છે એ એકદમ સાદી, સિમ્પલ અને સરળ ભાષામાં હું તમને આપીશ વિડીયો લેક્ચર દ્વારા, જેથી કરીને તમને એનો લાભ મળતો રહે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો અને તમારા મિત્રોને પણ ચેનલની લિંક શેર કરી દેજો, જેથી કરીને મારા આવનારા વિડીયોને મળતા રહે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.